हेलो एवरीवन, स्टेट जीनियस में आप सभी का स्वागत है। कैसे हैं आप सभी? उम्मीद है आप सभी अच्छे होंगे। तो आज की क्लास हम स्टार्ट करते हैं। स्वाध्याय 2.2 નો આપણે ક્વેશ્ચન નંબર 4 શીખવાના છે। આ તમારો ક્વેશ્ચન નંબર 4 છે સ્વાધ્યાય 2.2માં એક શહેરમાં રહેતા બાળકોના ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સહસંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે। તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે। આ માહિતી પરથી બાળકોની બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા વચ્ચેનો સહસંબંધાંક શોધો। તમને ગણિત આધારિત કોયડાની સંખ્યા આપેલી છે અને તર્ક વિદ્યા આધારિત ઉકેલા મેળવ્યા હોય તે કોયડાની સંખ્યા આપેલી છે। આપણે આ સંખ્યાને કોષ્ટકમાં જે આપણે સંખ્યા આપેલી છે તે ધ્યાનથી આપણે જોઈએ તો બધી જ 50 કરતાં નાની છે। તો આપણે આ સહસંબંધ શોધવા માટે આપણે XYની રીતનો ઉપયોગ કરશું। તો આપણે એક કોષ્ટક ગાળી લઈએ। તેમાં પહેલામાં લખવી x, બીજામાં y, એક્સમાં આપણે લખીશું ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા, જેમાં 12, 8, 9, 10, 8, 11। વાયમાં આપણે લખશું તર્ક વિદ્યા આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા, 11, 10, 4, 7, 13, 16। એક્સનો સ્ક્વેર, વાયનો સ્ક્વેર, XY, એક્સનો સ્ક્વેર એટલે કે એક્સના ખાનાની રકમનો આપણે સ્ક્વેર કરવાનો છે। તો 11નો સ્ક્વેર કરવાનો છે આપણે, કે 11 ગુણ્યા 11, તમારો જવાબ આવશે 144। 8 ગુણ્યા 8, તમારો જવાબ આવશે 64। 9 ગુણ્યા 9, તમારો જવાબ આવશે 81। 10 ગુણ્યા 10, તમારો જવાબ આવશે 100। 8 ગુણ્યા 8, તમારો જવાબ આવશે 64। 11 ગુણ્યા 11 એટલે તમારો જવાબ આવશે 121। હવે વાયનો સ્ક્વેર કરવાનો છે એટલે કે વાયના ખાનાની રકમની સંખ્યા હોય તેનો આપણે સ્ક્વેર કરવાનો છે, એટલે કે 11 ગુણ્યા 11, તમારો જવાબ આવશે 121। 10નો સ્ક્વેર એટલે કે તમારો જવાબ આવશે 100।
4નો સ્ક્વેર એટલે તમારો જવાબ આવશે 16. 7નો સ્ક્વેર તમારો જવાબ આવશે 49. 13નો સ્ક્વેર તમારો જવાબ આવશે 169. અને 16નો સ્ક્વેર તમારો જવાબ આવશે 256. એક્સ અને વાય એટલે કે એક્સ અને વાયનો ગુણાકાર કરવાનો છે, એટલે કે 12 ગુણ્યા 11 એટલે તમારો જવાબ આવશે 132. 8 ગુણ્યા 10 તમારો જવાબ આવશે 80. 9 ગુણ્યા 4 તમારો જવાબ આવશે 36. 10 ગુણ્યા 7 તમારો જવાબ આવશે 70. 8 ગુણ્યા 13 તમારો જવાબ આવશે 104. અને 11 ગુણ્યા 16 કરશો તો તમારો જવાબ આવશે 1076. હવે આપણે કોષ્ટકમાં જેટલી રકમ આપણે આપેલી છે, આપણે ગણતરી કરેલી છે, હવે એના બધા ખાનાનો આપણે સરવાળો કરી લઈએ. વાયના એક્સના ખાનાનો સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા એક્સ ના ખાનાનો સરવાળો, એક્સના આખા ખાનાનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 58. વાયના ખાનાનો સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ વાયના આખા ખાનાનો સરવાળો કરવાનો છે, જેનો જવાબ આવશે 61. એક્સ સ્ક્વેરના ખાનાનો સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેરના આખા ખાનાનો સરવાળો કરવાનો છે, જેનો જવાબ છે તમારો 574. વાય સ્ક્વેરના ખાનાનો સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 711. અને એક્સ વાયના ખાનાનો સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે 598. આ તમારા કોષ્ટકના બધા જ ખાનાનો સરવાળો આવી ગયો. હવે આપણે સૂત્ર મૂકીને આગળનો દાખલો ગણીશું. આ તમારું એક્સ વાયની રીતનું સૂત્ર છે કે આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ના છેદમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર એન સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ. હવે એન તરીકે આપણે લેવા માટે સંખ્યા આપણે રકમમાં જોઈશું. એન તરીકે આપણે રકમમાં આપેલી છે કે 6 બાળકોની સંખ્યા આપેલી છે, અને રકમમાં તમને ન આપેલી હોય તો આપણે કોષ્ટકમાં જે
સંખ્યા આપેલી છે એના ખાના ગણી લેવાના કે 1 2 3 4 5 અને 6. એટલે n તરીકે આપણે લેશું 6. સિગ્મા XYની આપણી પાસે રકમ છે 598. માઇનસ સિગ્મા એક્સ. સિગ્મા એક્સની વેલ્યુ આપણી પાસે છે 58. ઇન્ટુ એટલે કે ગુણાકાર. સિગ્મા વાયની આપણી પાસે વેલ્યુ છે 61. ના છેદમાં n તરીકે આપણે લેશું 6. સિગ્મા એક્સનો સ્ક્વેર છે એટલે કે સિગ્મા એક્સના સ્ક્વેરની આપણી પાસે વેલ્યુ છે 5074. માઇનસ સિગ્મા એક્સનો ઓલ સ્ક્વેર છે એટલે પહેલાં આપણે સિગ્મા એક્સની વેલ્યુ લખશું. સિગ્મા એક્સની વેલ્યુ આપણી પાસે છે 58. તેનો ઓલ સ્ક્વેર કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર. n તરીકે આપણે લેશું 6. સિગ્મા વાય સ્ક્વેરની વેલ્યુ આપણે જોઈએ. સિગ્મા વાય સ્ક્વેરની વેલ્યુ આપણી પાસે છે 711. માઇનસ સિગ્મા વાયનો ઓલ સ્ક્વેર છે એટલે પહેલાં આપણે સિગ્મા વાયની વેલ્યુ લખીશું જે આપણી પાસે છે 61. નો ઓલ સ્ક્વેર. નું બંનેનું આપણે વર્ગમૂળ કરી લઈએ. અહીંથી આપણું કોષ્ટકનું કામ પૂરું થાય છે અને હવે આપણે ગણતરી કરીશું. આ બંનેનો આપણે બેને ગુણાકાર કરવાનો છે જેનો જવાબ આવશે 3588. માઇનસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે જેનો જવાબ આવશે 3538. ના છેદમાં આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે જેનો જવાબ આવશે 3444. માઇનસ આનો સ્ક્વેર કરવાનો છે કે 58 ગુણ્યા 58 કરશો એટલે તમારો જવાબ આવશે 3364. એનું વર્ગમૂળ કરી લઈએ.
ઇન્ટુ એટલે કે ગુણાકાર. આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 4266 માઇનસ 61નો આપણે સ્ક્વેર કરવાનો છે. 61 ગુણ્યા 61 કરશો એટલે તમારો જવાબ આવશે 3721 નું વર્ગમૂળ કરી લઈએ. હવે આ બંનેની આપણે બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવશે આપણે 50 ના છેદમાં આ બંનેની આપણે બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવશે 80 ઇન્ટુ એટલે કે ગુણાકાર. આ બંનેની બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવશે 545 નું બંનેનું વર્ગમૂળ કરી લઈએ. પચાસ ના છેદમાં 80 નું તમે વર્ગમૂળ કાઢીશો તો તમારો જવાબ આવશે 8.8 8.94 ઇન્ટુ એટલે કે ગુણાકાર. 545 નું તમે વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ આવશે 23.3 4 5. પચાસ ના છેદમાં તમે આ બંનેનો ગુણાકાર કરશો તો તમારો જવાબ આવશે 208 ઇન્ટુ 70. પચાસના 50 ભાગ્યા 208.70 નો તમે ભાગાકાર કરશો તો તમારો કેલ્સીમાં તમારો જવાબ આવશે 0.239. આગળ ઘણી બધી સંખ્યા તમને આપેલી હશે, પણ આપણે સહસંબંધમાં બે જ સંખ્યાને આપણે જવાબ તરીકે લઈએ છીએ, 0.23. તેવી રીતે આપણે પાછળની બે સંખ્યા જ લેવી છે. 0 પોઈન્ટ પછીની આપણે બે સંખ્યા જ આપણે જવાબમાં આપણે લખીએ છીએ. એટલે આનો એપ્રોક્સ આન્સર તમારો 0.23
0.24 આ તમારો જવાબ છે. R ઇઝ ઇક્વલ ટુ 0.24. આ તમારો ક્વેશ્ચન નંબર 2.2માં ચોથો છે. તેનો જવાબ આપણે આવેલો છે 0.24. આવી જ રીતે આગળ આપણે આખું સ્વાધ્યાય ગણીશું. તો મિલતે હૈ નેક્સ્ટ ક્લાસ में. ओके बाय.